રમત રમતા, જીમમાં કસરત કરતા, દોડતા કે પછી પગ ખોટી રીતે પડતા જ ઘૂંટણમાં કંઈક પોપ જેવો અવાજ આવે છે અને પછી ઘૂંટણ પહેલાં જેવું સરખું રહેતું નથી. દુખાવો, સોજો કે ઘૂંટણ સરકી જતું એવું લાગે છે. આ ACL ઇન્જરીની નિશાની હોઈ શકે છે. હાય, ધીસ ઇઝ ડૉક્ટર પ્રાચી પંસાલી, યોર ફિઝિયોથેરાપિસ્ટ, અને આ સંકેત પર સમયસર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. ક્યારેય ફૂટબોલ કે સોકર મેચમાં એવો પીડાદાયક ક્ષણ જોયો છે જ્યારે કોઈ ખેલાડી અચાનક ઘૂંટણ પકડીને જમીન પર પડી જાય, જ્યારે કોઈ ખેલાડી બીજા ખેલાડીના ઘૂંટણ પાસે જોરથી ટક્કર મારે અને ઘૂંટણ અજીબ રીતે વળી જાય, અથવા કોઈ ખેલાડી દોડતા દોડતા અચાનક જોરથી અટકે કે વળે અને મેદાન પર પડી જાય. આવી પરિસ્થિતિઓમાં ઘણીવાર ઘૂંટણની મહત્ત્વની લિગામેન્ટ, એન્ટિરિયર ક્રુશિએટ લિગામેન્ટ ફાટી અથવા ઇન્જોર્ડ થઈ શકે છે. હવે સમજીએ કે ACL ફાટવું એટલે શું, પણ એ પહેલાં ઘૂંટણ અંદરથી કેવી રીતે કામ કરે છે એ થોડું જાણીએ. આપણું ઘૂંટણ મુખ્યત્વે 3 હાડકાથી બનેલું હોય છે: ફીમર, ટીબિયા અને પટેલા એટલે કે નીકેપ. આ હાડકાને મજબૂતીથી સાથે રાખવાનું અને ઘૂંટણને સ્થિર રાખવાનું કામ લિગામેન્ટ્સ કરે છે. તેમાં કોલેટ્રલ લિગામેન્ટ્સ એટલે કે મીડિયલ અને લેટરલ કોલેટ્રલ લિગામેન્ટ્સ ઘૂંટણને બાજુ તરફ ખોટી રીતે વળી જવાથી બચાવે છે. તે સિવાય પોસ્ટિરિયર ક્રુશિએટ લિગામેન્ટ અને એન્ટિરિયર ક્રુશિએટ લિગામેન્ટ નામના 2 મહત્ત્વના લિગામેન્ટ્સ હોય છે, જે ઘૂંટણની આગળ પાછળની હલચલ અને ફરવાની સ્થિરતા જાળવવામાં મદદ કરે છે. ACL ઇન્જરીનો જોખમ વધારતા કેટલાક કારણો હોય છે. મહિલાઓમાં આ ઇન્જરી થવાનો જોખમ થોડો વધુ હોય છે, કારણ કે શરીરને મસલ્સની તાકાત અને હોર્મોન્સમાં ફરક હોય છે. ફૂટબોલ, બાસ્કેટબોલ, જિમ્નાસ્ટિક્સ અથવા સ્કીઇંગ જેવી રમતો રમતી વખતે ACL ઇન્જરીનું જોખમ વધી શકે છે. ખોટી રીતે મૂવમેન્ટ કરવી, જેમ કે સ્ક્વોટ કરતી વખતે ઘૂંટણ અંદર તરફ વળવું અથવા ખરાબ અને અસમાન મેદાન પર રમવું પણ ACL ઇન્જરીનું કારણ બની શકે છે. ACL ઇન્જરી થવાના કેટલાક સામાન્ય કારણો આ છે: ઘૂંટણ પર જોરદાર ટક્કર કે ધક્કો લાગવો, જેમ કે રમત દરમિયાન કોઈ ખેલાડી સ્લાઇડ કરીને ઘૂંટણ પર અથડાય, પગ મજબૂતીથી ટેકાયેલો હોય ત્યારે એકદમ વળી જવું કે સાઈડ બદલવી, જમ્પ કર્યા પછી ખોટી રીતે અથવા અસંતુલિત રીતે જમીન પર ઉતરવું. નાઉ ACL ઇન્જરી કેન બી ગ્રેડેડ ડિપેન્ડિંગ ઓન ધ સિવિયરિટી ઓફ ધ ઇન્જરી. ગ્રેડ 1માં લિગામેન્ટ થોડું ખેંચાય અથવા હળવું નુકસાન થાય છે, પણ હજી પણ ઘૂંટણને સ્થિર રાખવામાં મદદ કરે છે. ગ્રેડ 2માં લિગામેન્ટ એટલું વધારે ખેંચાઈ જાય છે કે ઢીલું પડી જાય છે. તેને પાર્શિયલ ટેર પણ કહેવામાં આવે છે. એન્ડ ગ્રેડ 3 ઇઝ નોન એઝ ધ કમ્પ્લીટ ટેર. આ સૌથી ગંભીર સ્થિતિ છે, જેમાં લિગામેન્ટ સંપૂર્ણ રીતે 2 ભાગમાં ફાટી જાય છે અને ઘૂંટણ અસ્થિર બની જાય છે. ACL ઇન્જરીના આ લક્ષણો હોઈ શકે: ઘૂંટણમાં કંઈક પોપ અથવા કંઈક તૂટ્યું હોય એવો અવાજ આવવો, ઘૂંટણમાં સોજો આવી જવો, ઘૂંટણ ઢીલું લાગે અથવા ચાલતા સમયે સરકી જાય અથવા સાથ ના આપે એવું લાગવું, દુખાવો અને ચાલવામાં તકલીફ થવી. ACLની ઇન્જરીમાંથી સાજા થવામાં ફિઝિયોથેરાપી બહુ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. ફેઝ 1માં દુખાવો અને સોજો ઘટાડવા માટે ટેન્સ એન્ડ આઈસ પેક, રાઈસ પદ્ધતિ, ડૉક્ટર સલાહ આપે તો ઘૂંટણ માટે બ્રેસ પહેરવું, ઘૂંટણ હળવેથી વાળવા સીધું કરવા જેવી સરળ કસરતો અને થાઇઝના આગળના મસલ્સને મજબૂત કરવાની કસરતો. ફેઝ 2 ઇઝ અર્લી સ્ટ્રેન્થનિંગ વિથ હીલ સ્લાઇડ્સ, સ્ટ્રેટ લેગ રેઝિસ, મિની સ્ક્વોટ્સ એન્ડ ગેટ ટ્રેનિંગ. Phase 3 is strength and balance with close chain strengthening like squats and lunges, step-ups, resistance exercises and balance and proprioception training. Finally, Phase 4 is functional training including agility drills, jogging progression and sport-specific rehabilitation. સો ફિઝિયોથેરાપી અથવા રિહેબ છોડવાથી સાજા થવામાં વધુ સમય લાગી શકે છે. યોગ્ય ફિઝિયોથેરાપી પ્રોગ્રામ તમારા શરીરને તાકાત, આત્મવિશ્વાસ અને સંતુલન ફરીથી વધારવામાં મદદ કરે છે. So save this reel for knee rehab awareness and follow for more such physiotherapy tips. Thank you.